હેલો બા દોસ્તો, આ વિડીયોની અંદર આપણે સરવાળા શીખીશું. તો ચાલો જોઈએ. 56 વત્તા 68. 56 માં 68 ઉમેરવા માટે સૌપ્રથમ આપણે એકમના સ્થાન પરથી ગણતરીની શરૂઆત કરીશું. તો 6 માં 8 ઉમેરીશું. 6 માં 8 ઉમેરવા માટે 6 માટે 6 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 5 6. 8 માટે 8 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8. હવે બધી લાઈનોનો સરવાળો કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 6 માં 8 ઉમેરતા જવાબ થશે 14. 14 માં એકમના સ્થાન પર 4 છે, જે નીચે લખીશું. વધી થશે 1. હવે દશકના સ્થાન પરના અંકોનો સરવાળો કરવા માટે વધી પણ ધ્યાનમાં લઈશું. વધી 1 છે, જેના માટે 1 લાઈન ડ્રો કરીશું. પછી 5. 5 માટે 5 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 5. 6 માટે 6 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 5 6. હવે બધી લાઈનોનો સરવાળો કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. જવાબ થશે 12. આમ 5 માં 6 ઉમેરતા અને 1 વધી ઉમેરતા જવાબ થશે 12. આમ 56 નો 68 સાથે સરવાળો કરતા જવાબ થશે 124. 26 વત્તા 54. 26 માં 54 ઉમેરવા માટે સૌ પ્રથમ એકમના સ્થાન પરથી ગણતરીની શરૂઆત કરીશું. તો 6 માં 4 ઉમેરીશું. 6 માં 4 ઉમેરવા માટે 6 માટે 6 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 5 6. 4 માટે 4 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4. હવે બધી લાઈનોની ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. 6 માં 4 ઉમેરતા જવાબ થશે 10. 10 એ 2 અંકની સંખ્યા હોવાથી એકમના સ્થાન પર 0 છે, જે નીચે લખીશું. વધી થશે 1. હવે દશકના સ્થાન પરના અંકોનો સરવાળો કરીશું. તો 2 માં 5 ઉમેરીશું અને 1 વધી ઉમેરીશું. તો 1 વધી માટે 1 લાઈન ડ્રો કરીશું. 1 2 માટે 2 લાઈન ડ્રો કરીશું. 1 2. 5 માટે 5 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 5. હવે બધી લાઈનોનો સરવાળો કરીશું. 1 2 3 4 5 6 7 8. આમ 2 માં 5 ઉમેરતા અને 1 વધી ઉમેરતા જવાબ થશે 8. તો 26 નો 54 સાથે સરવાળો કરતા જવાબ થશે 80. 15 વત્તા 9. 15 માં 9 ઉમેરવા માટે સૌપ્રથમ આપણે એકમના સ્થાન પરથી ગણતરીની શરૂઆત કરીશું. 5 માં 9 ઉમેરીશું. તો 5 માટે 5 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 5. 9 માટે 9 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 5 6 7 8 9.
હવે બધી લાઈનોનો સરવાળો કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 5 અને 9નો સરવાળો થશે 14. 14 એ 2 અંકની સંખ્યા હોવાથી એકમના સ્થાન પર 4 છે, જે નીચે લખીશું. વધી થશે 1. હવે દશકના સ્થાન પરના અંકોનો સરવાળો કરીશું. તો 1 વધી માટે એક લાઈન ડ્રો કરીશું. 1 માટે એક લાઈન ડ્રો કરીશું. 1 અને 0 માટે એક પણ લાઈન ડ્રો થશે નહીં. તો 1 માં 1 ઉમેરતા જવાબ થશે 2. આમ 15નો 9 સાથે સરવાળો કરતા જવાબ થશે 24. 18 વત્તા 14. 18 માં 14 ઉમેરવા માટે એકમના સ્થાન પરથી ગણતરીની શરૂઆત કરીશું. તો એકમના સ્થાન પર 8 માં 4 ઉમેરીશું. 8 માં 4 ઉમેરવા માટે 8 માટે 8 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4 5 6 7 8. 4 માટે 4 લાઈન ડ્રો કરીશું. 1 2 3 4. હવે બધી લાઈનોનો સરવાળો કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. જવાબ થશે 12. 12 એ 2 અંકની સંખ્યા હોવાથી એકમના સ્થાન પર 2 છે, જે નીચે લખીશું. વધી થશે 1. હવે દશકના સ્થાન પરના અંકોનો સરવાળો કરીશું. જ્યારે વધીને પણ ધ્યાનમાં લેશું. તો વધી 1 છે અને 1 વત્તા 1 વત્તા 1 વધી. તો 1 વધી માટે એક લાઈન ડ્રો કરીશું. 1 માટે એક લાઈન ડ્રો કરીશું. 1 માટે એક લાઈન ડ્રો કરીશું. 1. હવે બધી લાઈનોનો સરવાળો કરીશું. 1 2 3. આમ 1 વત્તા 1 અને 1 વધી ઉમેરતા જવાબ થશે 3. તો 18 માં 14 ઉમેરતા જવાબ થશે 32.